झूलत श्री घनश्याम हिंडोरे, झूलत श्री घनश्याम। 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 મંદિર જે સ્વામિનારાયણ સંપ્રદાયનું પહેલું વિશ્વનું પહેલું મંદિર, ત્યાંથી સ્વામિનારાયણ સંપ્રદાય શરૂ થયો। અને આ ભવ્ય આયોજન જે નીલકંઠવાણી જે જગ્યાએ ગયા છે હિમાલયમાં, એ હિમાલયનું સાક્ષાત દર્શન તમને અહીંયા કઈ રીતે કેવી કષ્ટીમાં નીકળ્યા એ બધું તમને અહીંયા સાક્ષાત અનુભવ થાય છે। આ એક અદ્ભુત આનંદ હતો, અમને જોવામાં સરસ મજા આવી। નીલકંઠવાણીના સરસ એવા દર્શન થયા। નરનારાયણ દેવમાં હિંડોળા ઉત્સવ એવો જ હતો કે જેથી નવા નવા હરિભક્તો બહારથી આવતા હતા અને સાક્ષાત જાણે બદ્રિકાશ્રમના દર્શન કર્યા હોય એવો અહેસાસ થતો હતો। कनक भवन मध्य रतन हिंडोरो, कनक भवन मध्य रतन हिंडोरो, हे कनक भवन मध्य रतन हिंडोरो। भवन मध्य रतन हिंडोरो, अति सोहत छवि धाम, अति सोहत छवि धाम हिंडोरे, झूलत श्री घनश्याम। झूलत श्री घनश्याम हिंडोरे, झूलत श्री घनश्याम। અહીંયા કાલુપુર મંદિરમાં અમે પ્રદર્શન જોવા આવ્યા છે। આ પ્રદર્શન બહુ જ મસ્ત છે। નીલકંઠવાણીનો અભિષેકનું સરસ બનાવ્યું છે, બીજા બધા વેલાને કાર્ટૂન્સ મૂક્યા છે, બહુ સરસ મૂકેલા છે। અંદરનું આખું સ્ટ્રક્ચર જે ફોર્મેટ કર્યું તે બહુ જ મસ્ત હતું, એકદમ સુંદર હતું। આમ એવું જ લાગ્યું જાણે બદ્રિકાશ્રમમાં જઈને આવ્યા હોય, નરનારાયણ દેવને તપ કરતા સાક્ષાત જોયા હોય ને એવું જ ફીલ થયું। સ્વામિનારાયણ ભગવાનનું બહુ સારું હિંડોળા સારા લાગ્યા। બહુ જ અદ્ભુત પ્રદર્શન બનાવ્યું છે। હિંડોળા પણ એકદમ સરસ બનાવ્યા છે। रत्न जड़ित दो स्तंभ मनोहर, रत्न जड़ित दो स्तंभ मनोहर, हे रत्न जड़ित दो स्तंभ मनोहर। रत्न जड़ित दो स्तंभ मनोहर, हे रत्न की दांडी चार, रत्न की दांडी चार हिंडोरे, झूलत श्री घनश्याम। झूलत श्री घनश्याम हिंडोरे, झूलत श्री घनश्याम। જય સ્વામિનારાયણ। અંદર બરફમાં એટલા ઠંડો ભાગ લાગતા હતા, તમે બધાએ આવો અને આ હિંડોળાનો સરસ મજાનો ઉત્સવ લો। અતિશય સુખરૂપ દર્શન થયા। ભગવાને બહુ મોટી કૃપા કરી। આ ઉંમરે આવીને આજે મનમાં નહોતું કે હું દર્શન કરીશ, ભગવાને જે દર્શન કરાયા અમે દર્શન કર્યા, અમને ઘણું સારું લાગ્યું। ખૂબ મારા બધા ભક્તો હરિભક્તોએ ખૂબ મહેનત કરી છે અને અમારા જેવાને આવી રીતે લઈ જાય છે પણ ખરા, એનો પણ અમને ખૂબ આનંદ છે। આજે અમે દર્શન કરીને खूब खूब आनंद अनुभव। रत्न जड़ित कंचन की चौकी, रत्न जड़ित कंचन की चौकी, ओहो रत्न जड़ित कंचन की चौकी, जड़ित कंचन की चौकी, हे रत्न के वंदनवार, रत्न के वंदनवार हिंडोरे, झूलत श्री घनश्याम। झूलत श्री घनश्याम हिंडोरे, झूलत श्री घनश्याम। સ્વામિનારાયણ ભગવાને જે તપ કર્યું હતું એ આજે આપણે આ પ્રદર્શનમાંથી બહાર નીકળતા ત્યારે એવું થયું કે સ્વામિનારાયણ ભગવાને જે તપ કર્યું એની આગળ તો આપણે કંઈ જ ના કહેવાય। નીલકંઠવાણીએ જે જગ્યાએ તપ કર્યું હશે અને જે કષ્ટ વેઠા હશે એ આવા જ હશે। દર્શન કર્યા ભગવાનના, બહુ સારું લાગ્યું। ભગવાન સાક્ષાત મારી સાથે હોય એવું લાગતું હતું। બહુ ભગવાન એટલા સરસ સુંદર હિંચકા ઉપર ઝૂલે છે, અહીંયા પ્રદર્શન એટલું સરસ કરે છે, શણગાર એટલો સરસ કરે છે, આપણને અહીંયાથી બહાર નીકળવાનું મન નથી થતું। चहुदिश रत्न के सुरंग झुमखा, चहुदिश रत्न के सुरंग झुमखा, हे चहुदिश रत्न के सुरंग झुमखा, चहुदिश रत्न के सुरंग झुमखा,
लटकत अति अभिराम, लटकत अति अभिराम हिंडोरे, झूलत श्री घनश्याम। झूलत श्री घनश्याम हिंडोळे, झूलत श्री घनश्याम। બહુ સરસ લાગ્યું એને આવીને, બહુ સરસ બનાવ્યું છે, બધાને મજા આવી ગઈ. ત્યાં એકદમ અલગ જ વાઇબ આવે છે અંદર. બરફ અત્યારે પીગળી ગયા છે પણ મજા એટલી જ છે કે ભગવાનની આ સત્ય ઘટના છે, પણ જ્યારે ભગવાન ચાલ્યા હશે નીલકંઠ વર્ણી સ્વરૂપે, એ તો એનું એક વિચાર કરવો એ આપણા માટે દુર્લભ વસ્તુ છે. અલૌકિક દિવ્ય હિંડોળાના દર્શન ખૂબ સરસ મજાના, બહુ અદ્ભુત બનાવ્યું છે. નરનારાયણ દેવનું જબરજસ્ત પ્રદર્શન છે. બહુ જ સરસ એક્સપિરિયન્સ હતો. આખી પરિક્રમા બહુ જ સારી હતી. દર્શન હતા હિંડોળાના, જે ક્યાંય અમે હવા નથી જોયા એવા સરસ અદ્ભુત ભગવાનના દર્શન થયા છે. मुक्तानंद कहे रसिक प्रीतम पर, मुक्तानंद कहे रसिक प्रीतम हे मुक्तानंद कहे रसिक प्रीतम पर, मुक्तानंद कहे रसिक प्रीतम हे वारु कोटिक काम, वारु कोटिक काम हिंडोरे, झूलत श्री घनश्याम। झूलत श्री घनश्याम हिंडोरे, झूलत श्री घनश्याम। झूलत श्री घनश्याम हिंडोळे, झूलत श्री घनश्याम। झूलत श्री घनश्याम हिंडोरे, झूलत श्री घनश्याम। झूलत श्री घनश्याम हिंडोळे, झूलत श्री घनश्याम। જય સ્વામિનારાયણ. બધા ભગવાનો બહુ મસ્ત થાળ ચડાવીને બેઠા હતા, મને બહુ મજા આવી. ભગવાને 11 વર્ષની નાની ઉંમરમાં તપસ્યા કરવા માટે હિમાલયમાં ગયા. ભગવાન સ્વામિનારાયણને સ્વહસ્તે પોતે જ પધરાવેલી મૂર્તિ છે અહીંયા. હિંડોળાના દર્શન અતિ અલૌકિક છે. દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી છે. અહીંયા હિંડોળા એવા મસ્ત બનાવે છે. જે હરિભક્તોએ બનાવે એમને ખૂબ ખૂબ આભાર છે. જય સ્વામિનારાયણ. અંદર બહુ મસ્ત છે, હિમાલય જેવું લાગે છે. અમને બધાને મજા આવી. જય સ્વામિનારાયણ. જય हे झूलत श्री घनश्याम, झूलत श्री घनश्याम।